નાકમાંથી ગળામાંથી આટલો બધો કફ આવે છે ક્યાંથી? આપણે એને વારંવાર સાફ કરીએ તો એ ફરી બની જાય છે. આપણે વાહનની અંદર બળેલું ઓઇલ, પેટ્રોલ કે ડીઝલ મિક્સ કરેલું હોય તો ધુમાડા કેટલા બધા નીકળે છે અને ગાડીમાં અવાજ પણ આવે છે ને. એમ જ આપણે આ પેટની અંદર જે ખોરાક નાખીએ છીએ એમાંથી કાં તો નુકસાનકારક ખોરાક જાય, કાં ખોરાક ન પચે ત્યારે પાચનનો અગ્નિ મંદ પડે છે, ડાયજેશન પુઅર થાય છે. એટલે જે પચ્યા વગરનો ખોરાક છે એમાંથી કફ પણ પેદા થાય છે, જે કફ શરીરમાં ફરે છે અને આ એક આઉટલેટ છે જ્યાંથી શરીર કફ બહાર કાઢે છે. અને અહીંથી પણ તો કરવું શું? આપણને જે મળ્યું છે આ ફેફસા, એની તાકાત ઘણી બધી છે, પણ કેટલાય લોકો એવા છે કે જેનો રાઈટ સાઈડમાં ફેફસાના અપર લોબ સુધી પણ ઊંડો શ્વાસ જતો નથી. તો તમે આને વાપરવાનું શરૂ કરો. પહેલાં તો બારીઓ ખુલ્લી જોઈએ અને પછી આ બારી ખુલે અને તમે થોડા ઊંડા શ્વાસ લો, કમર સીધીને ઊંડા શ્વાસ. સવાર, બપોર, સાંજ 2-3 મિનિટ બેઠા બેઠા, ઊભા ઊભા કે ચાલતા ચાલતા ઊંડો શ્વાસ લીધો અને ઊંડો શ્વાસ કાઢ્યો એટલે ફેફસા વપરાવાના શરૂ. હવે તમને જો એસિડ પિત્ત થતા જ નથી, તમને ખબર છે કે આથાવાળું સાંજે ખાઈએ, તીખું જાય તો પણ પેટમાં કંઈ વાંધો નથી આવતો, તો દિવસમાં 3 થી 4 વાર અડધો ગ્લાસ નવશેકું પાણી લો. બસ આટલા ઉપચારો માત્રથી તમારા શરીરની અંદર કફ બનવાનો ઘટી જશે. પાણીને પચતા 3 કલાક લાગે છે, સાદું પાણી. હવે એ જ પાણીને તમે ધીમા તાપે ગરમ કરી અડધું બાળી નાખો તો એ 3ના બદલે 1.5 થી 2 કલાકમાં પચી જાય છે. પરંતુ એ પાણી સૂંઠવાળું હોય તો તમે અડધી થી 1 ચમચી સૂંઠનો પાવડર 6-7 ગ્લાસ પાણીમાં મિક્સ કરી અને એને ધીમા તાપે ગરમ કરો. બળીને 3-4 ગ્લાસ રહી જાય પછી એને ગાળી ઠંડુ કરીને રાખો. એમાંથી થોડું થોડું પાણી પીઓ તો તમારી અંદર તમારી ભૂખ સરખી થાય છે, વાયુ શાંત થાય છે, પાચન તમારું સુધરે છે. પરંતુ અગેઇન જે આપણે સૂંઠ છે, આદુનો પાવડર, એ ગરમ છે એટલે તમારી પ્રકૃતિ વાયુ અને કફની છે તો તમને વાંધો ના આવે. પરંતુ એસિડ પિત્તના દર્દી છો, એ અંદર જઈને બળતરા કરે કે તમને મુશ્કેલી થાય તો કાં તો એ પ્રયોગ ઓછો કરો, કાં એને બંધ કરી દો.